કાલે આપણે કોટવનની અંદર આવ્યા અને એની લીલાનું અનુસંધાન કર્યું. હવે આગળ રાસોલી, આગળ જતાં રાસોલી ગામ છે. રાસકુંડ, રાસચોતરો, હિંડોળા ઝૂલન સ્થળ છે. શ્રી બલદેવજી સહિત પ્રભુ રાસલીલા કરતા હતા ત્યારે ગોપી રૂપધારી શંખચૂડને ભગવાને અહીં મારેલો તેમ પણ કહેવાય છે. ક્યાં? રાસોલીમાં ગોપી રૂપ ધારણ કરી અને શંખચૂડને માર્યો હતો. અહીંના એક તળાવને શ્રીનાથજીનો જળઘરો કહે છે. બીજો શ્રીનાથજીનો જળઘરો ક્યાં છે? હા, પરસોલી ચંદ્ર, બરાબર. આજે અત્યારે હવે અવાવર થયો છે. અમે 50 આપણે 40-45 વર્ષ પહેલાં ગયા હતા તો એટલું સુંદર સરસ જળ, અને જે અંદર જઈ અને અમને બધાને લેવડાવ્યું હતું. એ જળઘરામાંથી જ પહેલાં જળ શ્રીજી બાવાની સામગ્રીમાં ઝારીજીમાં ઉપર જતું હતું. અત્યારે અવાવરો થઈ ગયો છે, પણ એની આખી લીલા છે. એ જ્યારે આપણે આની અંદર ચંદ્ર સરોવર આવશે ત્યારે અનુસંધાન કરશું કે કેમ એને શ્રીનાથજીનો જળઘરો કહે છે અને કોણે એ પ્રગટ કર્યો, કોણે ખોદ્યો. અને ખારું જળ નીકળ્યું તો પહેલાં સોરમજી પાસે ગંગાજી ગયા અને ત્યાં તપ કરીને ગંગાજીને કહ્યું કે તમે અમારા શ્રીનાથજીના જળઘરામાં જળ મીઠું આપો તો અમારા શ્રીજી બાવા આરોગે, અને તરત અહીંયા મીઠું જળ. આ બધી લીલાનું અનુસંધાન જ્યારે ચંદ્ર સરોવરની લીલાનું વર્ણન કરીશું ત્યારે કરીશું. તો એક શ્રીનાથજીનો જળઘરો ત્યાં પણ છે, એક અહીંયા છે. ક્યાં? રાસચોત્ર. એક કદમ વૃક્ષ નીચે શ્રીનાથજીના બેઠકજી છે. છોકરના વૃક્ષ નીચે શ્રી ગોકુળનાથજીના બેઠકજી છે. આપે અહીં સપ્તાહ કરેલી. શ્રી ભાગવતજીની તે વખતે શ્રી કલ્યાણ ભટ્ટજીને ભ્રમર ગીતના સુબોધિનીજી સંભળાવેલા. કલ્યાણ ભટ્ટ ખાસ ગોકુળનાથજીના. ગોકુળનાથજીએ જ્યારે લીલા વિસ્તારી ત્યારે જે 78 ભગવદીઓ આ સમાચાર સાંભળીને લીલામાં પહોંચી ગયા, એમાં એક કલ્યાણ ભટ્ટ પણ હતા. કેવો ભાવ કે સાંભળતા વેત 78 ભગવદીઓ. અહીં ખાસ વ્યવસ્થા નથી, રાસોલીમાં ખાસ વ્યવસ્થા નથી. આગળ શ્યામ તમાલના મૂળ પાસે શ્રી ઠાકોરજીના ચરણચિહ્નના દર્શન છે. એ આજની તારીખમાંય થાય છે, આપણે કર્યા છે. હવે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે. વ્રજમાં જે 60 વર્ષ પહેલાં હતું એમાંનું ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. 60 વર્ષ પહેલાં જે દંડવતી શિલા હતી, અમે 10-12 વર્ષના હતા તો અમને ઉચકીને દંડવત કરાવતા હતા, ચરણ સ્પર્શ. હવે તો તમે જુઓ સાવ. પણ એવું કહેવાય છે કે જ્યાં સુધી વલ્લભકુળ છે અને જ્યાં સુધી યમુનાજી છે ત્યાં સુધી ગિરિરાજજી સંપૂર્ણપણે તિરોહિત નહીં થાય. ત્યાં સુધી તમને એના દર્શન થશે. આપણે નસીબદાર છીએ કે આપણને બધાય દર્શન. હજી ઘણું બધું વ્રજમાં છે એવું. આજે તમે ગેરેવન જાઓ તો માનગઢમાં ઉપર જાઓ તો તમે વિનંતી કરો નીચે ભોંયરું છે, ત્યાં લાઇટ બાઇટ કાંઈ નથી. એ અંધારામાં તમે પડો નહીં, નહીંતર પગથિયા આવ્યા ને મને તો એમ થતું ભાઈ મારે ન જવું. એટલે કે ચાલ, એવો ધક્કો માર્યો, ક્યારે પગથિયા ઉતરી નીચે વહી ગયો. અંધારું કેવું તમે હું ન જોઈ શકીએ, પણ અંદર રાધાજીએ જે માન કર્યું હતું એ શિલા સારસ્વત કલ્પની હજી દર્શન થાય છે. આપણે કહી રહ્યા હતા. તો વ્રજમાં હજી ઘણું એવું છે, એ બધું તિરોહિત નથી થયું. તો અહીંયા શ્યામ તમાલના મૂળ પાસે ઠાકોરજીના ચરણ ચિહ્ન દર્શન છે.
વ્રજમાં તો દરેક જગ્યાએ ઠાકોરજીના ચરણ ચિહ્ન, ઠાકોરજીની લીલાઓ, ઠાકોરજીની લીલાસ્થળી. પણ આ બધું ઓથેન્ટિક કેમ છે? આ બધું આપણને વલ્લભે બતાવ્યું છે. તમે સાંકડી ખોરની લીલાની વાત કરો તો વલ્લભે એ લીલાનું અનુસંધાન કર્યું છે કે બે જણ હારે ન જોયો કે તો સાંકડી ખોર એવી જ છે. તો વલ્લભે દરેક લીલા સ્થળીમાં વસ્તુતઃ કૃષ્ણ, વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ પોતે જ છે. એટલે એને ખબર છે ને કે મેં અહીંયા લીલા કરી સારસ્વત કલ્પમાં, પણ વલ્લભે પોતે ક્યાંય નથી કીધું કે હું કૃષ્ણ છું. વલ્લભે એમ કીધું છે કૃષ્ણ સેવા સદા કાર્યા. કયા કૃષ્ણ? સારસ્વત કલ્પના. એ પાછા કયા? વ્રજના ઠાકુર. આપણે દ્વારકા લીલા નહીં કે મથુરા લીલા. એક બેન નવા નવા વૈષ્ણવ થયા તો ભાગવત વાંચતા હતા, પછી બિચારાએ વાંચી લીધું એટલે મને ફોન કર્યો. એ કે આમાં મહિષી ગીત આવે છે. બેન મહિષી ગીત બરાબર છે. મેં કીધું એ વ્રજ લીલાનું નથી, એ દ્વારકા લીલાનું છે. પ્રભુ પધારી ગયા પછી જે રાણીઓને વિરહ થયો, અથવા તો પ્રભુ પોઢેલા હોય ને રાણીઓને જે વિરહ થાય, અને જે ત્યાં બધા ફરતા હોય ટીટોડીના બધાય, એને સંબોધીને કહે છે કે તારા વિરહનું તો શું, અમને કેવો વિરહ છે પૂછ. આ મહિષી ગીત છે. મને કે હા એવું જ આવે છે. તો આ બધી લીલા કઈ છે? દ્વારકા લીલાને. આપણે વાંચવાનું ખરું, પણ આપણે મતલબ વ્રજ લીલા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાત યદિ શ્રી ગોકુલાધીશો. હૃદયમાં ધારણ કર્યા ને પછી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. 95-96માં અમે ગયા હતા વ્રજમાં, તો ભદ્રવનમાં ગયા. તમે ગયા છો ભદ્રવનમાં? લીલી પરિક્રમામાં ગયા હતા, પણ આમ એક્ઝેક્ટ પિક્ચર યાદ ના આવે. તો એ ભદ્રવન બહુ રળિયામણું છે. તો ત્યાં મેં ઓલાને પૂછ્યું ભગવદીઓને, તો મેં કીધું આ ભદ્રવન, મને કહે એ બધું છોડ, એક વાક્ય યાદ રાખવાનું, ઈલા ભદ્ર એટલે મેં તું કલ્યાણ. આપણે બ્રહ્મ સંબંધ લઈએ અને આપણા ઘરે ઠાકોરજી પધારે, પછી આપણા કલ્યાણની ચિંતા આપણે નહીં કરવાની, આપણા પ્રભુ કરે. કારણ કે આ 12 વન ને 24 વનવાળો આપણા ઘરે છે, એટલે આપણે હવે આપણી ચિંતા કર. ભગવદીઓના સંઘમાં જાઓ ને, તમને વ્રજ માણવાનો આનંદ આવે, વ્રજ જાણવાનો આનંદ આવે, વ્રજ અનુભવવાનો. અને ઘરે આવ્યા પછી વ્રજ અહીંયા પણ અત્યારે ભદ્રવનના દર્શન થાય. કેમ? કારણ કે અનુભૂતિ કરી છે ત્યાં. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક અત્યારે આપણે ચરિતમ મધુરમ આવે છે. માતા યશોદાજીને માટી ભક્ષણ પ્રસંગમાં શ્રીમુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આવું ચરિત બગાસું ખાતા સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ક્યાં કરાવ્યા? બ્રહ્માંડ ઘાટ ઉપર. ત્યાં બ્રહ્માંડ બિહારીનું દર્શન છે. યમુનાજી એવા સુંદર વહે છે. ત્યાં વૃક્ષ તો એટલું વિશાળ છે. ત્યાં બેસીને યમુનાજીના દર્શન કરવાના અને યમુનાષ્ટક કરવાનો એટલો આનંદ આવે. હવે પ્રભુએ માટી ખાધી, બધાય જોઈ ગયા, એટલે બધાએ તરત ચાડી ખાધી. માં આ કાનો અહીંયા માટી ખાઈ છો? એ કે દાવને પૂછ્યું, દાવ? એ કે મેં જોયું છું. માએ કાન આંબળો, સાચું બોલ, ખાધી હતી માટી? ખોલ મોઢું. ઠાકોરજી કે ન જોવે તો સારું. માડી પડ્યા, મોઢું ખોલ.
કાન આંબળો. ઠાકોરજીએ મોટું કહ્યું, લે સમગ્ર બ્રહ્માંડના દર્શન. એમાં યશોદાજીને પોતાનાય દર્શન થયા કે હું આમાં ક્યાં છું. ઠાકોરજી કે આ તો ભૂલ થઈ ગઈ. જો માં મને ભગવાન માનશે તો જે વાત્સલ્ય લીલા કરવી છે એ થશે નહીં. પ્રભુએ માયા મૂકી, માં ભૂલી ગયા કે મેં એને બ્રહ્માંડના દર્શન કર્યા. આપણને ઘણીવાર સાનુભાવ થાય પણ ઠાકોરજી ભૂલવાડી દે. તમે જો એક વૈષ્ણવ કહેલા બેન ઘણીવાર એવું સ્વપ્ન આવે ને તેમ તે આહા, પછી સવારે એટલું યાદ કરીએ એટલું યાદ. ઠાકોરજી કે ના, તું તો પછી બધાને કહેવા માંડીશ. પ્રગટ કરે રસ જાય. એટલે ઠાકોરજી હવાર તમને ભૂલવાડી જ દે. લૌકિક આવ્યું હોય ને તો યાદ આવે, હરો હવાર આમ થયું હતું, પણ અલૌકિક તમે જોજો નહીં જ યાદ રહે તમને. તો માં કે તે માટી ખાધી, દાવાણે ખાધી, એણે ખાધી જ માય ખોટાડો છે. સખાઓને પૂછ્યું, એ કે અમે જોઈ છે ને માં, એક નંબરનો જૂઠાકડો છે આ. એ કે ત્યારે વલ્લભ સુબોધનજીમાં કહે છે ઠાકોરજી સાચું બોલ્યા ખોટું બોલ્યા. ઠાકોરજી ક્યારેય ખોટું બોલ્યા નથી. ઠાકોરજીએ માટી ખાધી જ નથી. તો કેમ અહીંયા બ્રહ્માંડ ઘાટ, કેમ બ્રહ્માંડ બિહારી, કેમ માટી ખાધી એના દર્શન? ત્યારે કે છે પૂતના જ્યારે આવી ત્યારે જેટલા બાળકો 16,000 હતા એ બધાને મારતી આવી હતી. હવે એ બધા મર્યા કોના માટે? ઠાકોરજી માટે, કે ઠાકોરજી જેવડા છે એ બધાને માર નાખ. પ્રભુ કે આજે મારા માટે થઈને વગર કારણે એ બાળકોને પૂતનાએ હણી નાખ્યા. એમાં વાંક બાળકોનો નહીં. તો જ્યારે પૂતનાનું સ્તનપાન કર્યું ત્યારે એ બાળકો બધાય પ્રભુએ પોતાનામાં લઈ લીધા. તો બાળકને માટી ખાવી ગમે ને? તો ઠાકોરજી કે એ માટી મેં આ 16,000 માટે ખાધી છે, મારા માટે ખાધી નથી. તો આમાં ઠાકોરજી સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? પ્રભુ ક્યારેય ખોટું બોલતા જ નથી. ઓલો નારદજીનો પ્રસંગ હમણાં જ કીધો હતો. ઠાકોરજી કે જેટલા વ્રજમાં આવે ને બધા વ્રજ મુખમાં મૂકે, ઘરે લઈ જાય ઓલા પેડા શ્રીકુંડના. આ રજમાં શું હશે? ચારે બાજુ જોયું કે કોઈ જોતું નથી ને. ક્યાં જઈને આમાં તો મને કાંઈ લાગતું નથી મોઢા મૂકવા જેવું. નારદજી બાબા આવ્યા. કેવી લાગી? એ કે તું જોઈ ગયો? એ કે હા. એ કે નારદ આ બધાય કાં આવું કરે છે? માટી કે મોઢા મૂકે રોજ એનો પ્રતાપ, એનું સામર્થ્ય. નારદજી કે ઉભા રહ્યો સમજાવો. એ કે હા તું જ મને સમજાવે નહીં. એ કે પ્રભુ આ માટે આ વ્રજનું મહાત્મ સ્વાદ જાણવો હોય ને તો ભક્ત થવું પડે. ભગવાનને આની ખબર પડે નહીં. તો આપણે બધા ભક્ત થયા તો વ્રજને માનીએ છીએ ને. આપણે જટારી ધામમાં ગયા હતા, બરાબર, કામવનથી આગળ છે, કોઈ નથી જોયું, અમે લોકો ગયા હતા. તો ત્યાં એ અમે કીધું ને વ્રજ, તો કે અમે તો રજને રજ રાની કહીએ. અમારા માટે રજ રાની છે. આનું મહાત્મા અમને સમજાવ્યું હતું. અત્યારે આપણે ટાઈમ નથી, અમે તો 1-1.5 કલાક બેઠા. પછી અમે કીધું ચા પાણીનું એ ક્યાંય ન મળે, અમારે ત્યાંય ન મળે. મેં કે તો પીવી હોય તો શું કરવાનું? પેલા મારા જ હૈસા કે બેસ. પછી એવી સરસ એણે ખારી ઓલી લસ્સી, એમાં બધું ચોખા ને બધું નાખેલું ને એ સૂકો મેવન. મેં કે તને ચા ભાવે કે આ ભાવે? મેં કીધું આ ભાવે. રસ ને રસની રીતે લ્યો. અને પછી એણે રજ રાનીની અમને આખી વાત કરી હતી. કોઈક વાર કરીશું સત્સંગમાં, 1.5-2 કલાકનો ટાઈમ હશે ત્યારે. બહુ આનંદ.
આવું જ ચરિત બગાસું ખાતા સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. દર વર્ષે થતો ઇન્દ્રયાગ કૃષ્ણ જન્મ પછી પ્રભુએ પોતાના સ્વરૂપના પ્રતીક રૂપે ગિરિ ગોવર્ધનનાજીનો મહિમા બતાવ્યો. અન્નકૂટ ક્યાં આરોગ્યા? ગિરિરાજમાં સહસ્ત્રભુજાએ આરોગ્યતા પોતે, પણ આ તો યશોદાનંદન છે ને, કરે પોતે ને યશ આપે બીજાને. આપણા ઘરે આપણા માથે બિરાજે છે. અત્યારે આ બધું કરે કોણ? એ અહીં આવીને કોઈ શું કે ઈલાબેનનું ઘર ક્યાં? કોઈ કે ઠાકોરજીનું ઘર ક્યાં? ઈલાબેન સત્સંગ, હે ઈલાબેન શું સત્સંગ કરતી હતી? એનું સામર્થ્ય છે. પણ કરે પોતે, પણ જસ બીજા ના આપે, કારણ કે યશોદાનંદન. તો અન્નકૂટ સહસ્ત્ર ભુજાએ આરોગ્યા ગિરિરાજને. રાધાજીને કોણી મારી? લલિતાજીએ, વિશાખા. એ ક્યાં જો સાવરો જ છે. ઠાકોરજી ક્યાં બહાર ન પડી જાય સારું. એટલે ઠાકોરજીએ રાધાજીની સામે જોયો. નૈન સો નૈન મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે. રાધાજી ભૂલી ગયા કે મને લલિતાજી આ વાત કરી છે. આ શ્યામ સુંદર જ્યાં પોતાને પોતાનું મહાત્મા દેખાડવાનું હોય ને, ત્યાંય નથી દેખાડતા. અને આપણે તો જરાક આપણને આમ ઠાકોરજી જતા હોય ને આટલું લાંબુ કરીને, પ્રભુ કે આને કાંઈ વાત જ ન કરો. આ બિલાડીને પેટમાં ખીર ટકે તાની પેટમાં વાત ટકે. બોલો વલ્લભાધીશ.